ખેડૂત મિત્રો, મગફળીમાં યોગ્ય અવસ્થાએ આપણે જીવાતનું નિયંત્રણ કરવું ખૂબ જ જરૂરી છે. એમાં આપણે ઈયળની વાત કરીએ તો પાનકોરિયું છે, લીલી ઈયળ, લશ્કરી ઈયળ, કાતરા જેવા પ્રશ્ન આપણને જોવા મળતા હોય છે, અથવા મુંડા છે અને ચૂસિયા જીવાતોમાં થ્રિપ્સ છે, તડતડિયા છે અને મોલોમસીના પ્રશ્ન આપણને મગફળીમાં જોવા મળતા હોય છે. તો એનું જૈવિક રીતના નિયંત્રણ કરવું અથવા કઈ દવાનો છંટકાવ કરવો એ જાણવું ખાસ જરૂરી છે. તો ખેડૂત મિત્રો, આજના વિડીયોમાં એના વિશેની સંપૂર્ણ માહિતી આપણે લેવાના છીએ, તો આપણી સાથે છેલ્લે સુધી જોડાઈ રહેજો. નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પાઠશાળામાંથી હું જિગ્નેશ અડિયા તમારું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, એ પહેલા જો તમે આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ખેડૂત મિત્રો, આપણે ઈયળોની વાત કરીએ તો મગફળીમાં પાનકોરિયું છે, લીલી ઈયળ, લશ્કરી ઈયળ અને કાતરા, આ ચારના પ્રશ્ન આપણને જોવા મળતા હોય છે. જેમાં આપણે પાનકોરિયાની વાત કરીએ તો આ શરૂઆતની અવસ્થામાં પાનકોરિયાના સૌથી વધારે પ્રમાણમાં આપણને પ્રશ્ન જોવા મળતા હોય છે. એમાં જે ઈયળ હોય એ બે પાન વચ્ચે જઈ અને એમાં ઝાડું બનાવીને જે લીલો ભાગ હોય એ ખાતું હોય છે. એના કારણે પાનમાં સુકારો આપણને જોવા મળતો હોય છે. જ્યારે આપણે ખેડૂત મિત્રો લીલી ઈયળની વાત કરીએ તો આપણે મતલબ આ મગફળીનું પાન હોય તો એમાં એકદમ તમને ગોળ કાણા દેખાતા હોય છે. તો આ જે નુકસાન હોય છે એ લીલી ઈયળનું હોય છે. અને લીલી ઈયળની વાત કરીએ તો એ નાના પાંદડા છે, મોટા પાંદડા છે, અથવા ઘણીવાર આપણને ફૂલ અવસ્થાએ ફૂલમાં પણ નુકસાન કરતી હોય છે. જ્યારે આપણે ખેડૂત મિત્રો લશ્કરી ઈયળ અને કાતરા ઈયળની વાત કરીએ તો આ જે છે એ આખા પાન આપણા ખાઈ જતા હોય છે. અને આની જે નાની ઈયળો હોય છે એક સાથે સમૂહમાં રહી ને આપણો જે પાનનો નીચેનો ભાગ હોય એ ખાતા હોય છે. અને જ્યારે વધારે પડતો આનો ઉપદ્રવ જોવા મળે તો આપણા પાન છે એ અનિયમિત આકારના થઈ જતા હોય છે. મતલબ આખા પાન જે હોય છે એ બધી બાજુથી ખવાતા હોય છે અને ઘણીવાર જે એની નસો હોય એ જ આપણને દેખાતી હોય છે. તો ઈયળોમાં આ જે ચાર ઈયળ છે એના પ્રશ્ન આપણને મગફળીમાં જોવા મળતા હોય છે. જ્યારે આપણે ખેડૂત મિત્રો ચૂસિયા જીવાતની વાત કરીએ તો એમાં મોલોમસી છે, થ્રિપ્સ છે અને તડતડિયા, આ ત્રણનો પ્રશ્ન આપણને વધારે જોવા મળે છે. જ્યારે એમાં તમે તડતડિયાની વાત કરો તો આ મગફળીનું પાન હોય તો એ વી શેપમાં એમાં તમને સુકારો અથવા પીળાશ જોવા મળતી હોય છે. અને જ્યારે આપણે થ્રિપ્સની વાત કરીએ તો જ્યારે આપણું મગફળીનું પાન હોય એ સફેદ એમાં ધબ્બા થઈ જતા હોય છે, અથવા આપણું જે પાન હોય એકદમ રાખોડી રંગનું થઈ જતું હોય છે. અને જ્યારે આપણે મોલોમસીની વાત કરીએ તો ખેડૂત મિત્રો કોઈ પણ પાક હોય તો મોલોમસી એક મધ જેવું પ્રવાહી પણ ઓલું કરતું હોય છે. એના કારણે ઘણીવાર છોડ ઠીંગણો રહી જાય છે, એની વૃદ્ધિ વિકાસ સારો થતો નથી. અને એ જે મધ જેવું પ્રવાહી સિક્રેટ કરે છે, રિલીઝ કરે છે, એના કારણે ઘણીવાર ફૂગના પ્રશ્ન પણ આપણને જોવા મળતા હોય છે. તો આ ચૂસિયા જીવાતોનું નિયંત્રણ કરવું પણ ખૂબ જ જરૂરી છે. અને છેલ્લે વાત કરીએ તો મુંડા, ખેડૂત મિત્રો મુંડાનું પણ યોગ્ય નિયંત્રણ કરવું ખૂબ જ જરૂરી છે. તો ખેડૂત મિત્રો, હવે આપણે દવાની વાત કરીએ કે ભાઈ ઈયળ હોય અથવા ચૂસિયા જીવાત હોય અથવા મુંડાનો પ્રશ્ન હોય તો આપણે એના માટે કઈ દવાનો છંટકાવ કરવો જોઈએ. ખેડૂત મિત્રો, પહેલા આપણે જૈવિક દવાની વાત કરીએ. જૈવિકની તો એમાં તમે ઈયળનો પ્રશ્ન હોય તો તમે જે બુવેરિયા બાસિયાના આવે છે એનો તમે છંટકાવ કરી શકો છો, અથવા જે વર્ટિસિલિયમ લેકાની આવે છે એનો પણ તમે છંટકાવ કરી શકો છો. પણ આ જ્યારે દવાનો જૈવિક નિયંત્રણ, જે જૈવિક દવાઓ હોય એનો જ્યારે પણ તમે છંટકાવ કરો તો આપણે આજુબાજુમાં કેમિકલનો છંટકાવ ન થયો હોય, આપણા મતલબ આપણે મગફળીના પાકમાં જ્યારે પણ છંટકાવ કરીએ તો આપણે કેમિકલ સાથે આપવાની નથી, અથવા 4-5 દિવસ અગાઉ અથવા પાછળ જ્યારે પણ આપણે કેમિકલનો છંટકાવ કરવાના હોય તો આપણે એવા સમયે આને આપવાની
નથી અને સાંજનો સમય હોય જ્યારે ટાઢો કોર હોય ત્યારે આપણે આનો છંટકાવ કરવાનો છે. હવે ખેડૂત મિત્રો કેમિકલની વાત કરીએ કે ભાઈ ઈયળના નિયંત્રણ માટે આપણે કઈ કઈ દવાનો છંટકાવ કરી શકીએ, તો એમાં ખેડૂત મિત્રો પહેલી એક છે કોરાઝન, જે આપણે ક્લોરાન્ટ્રા નિલિપ્રોલ જે ટેકનિકલ આવે છે એનો તમે 6 થી 8 મિલી પ્રતિ પંપ મુજબ છંટકાવ કરી શકો છો. અથવા તમે બેસ્ટ એગ્રો લાઈફ વાળાનું જે સિટીઝન આવે છે એના નામથી પણ મળી જશે, જે એફએમસી નું કોરાઝન આવે છે. અથવા તમે યુપીએલ ની વાત કરો તો યુપીએલ નું એક સેન્જીના નામે આવે છે, તો આનો તમે 6 થી 8 મિલી પ્રતિ પંપ મુજબ છંટકાવ કરી શકો છો. અથવા ખેડૂત મિત્રો એક અદામા કંપનીનું જે પ્લેથોરા આવે છે જેમાં નોવાલુરોન અને જે ઇન્ડોક્ઝાકાર્બ ટેકનિકલ આવે છે એનો પણ તમે 30 મિલી પ્રતિ પંપ મુજબ છંટકાવ કરી શકો છો, જે તમને બેસ્ટ એગ્રોલાઇફ વાળાનું એક નોવોક્ઝા કરીને આવે છે એ નામે પણ મળી જશે. અથવા જ્યારે શરૂઆતની અવસ્થા હોય ત્યારે આપણે જે પ્રોફેનોસાયપર છે એનો પણ આપણે છંટકાવ કરી શકીએ છીએ. અથવા જે ટાટા કંપનીનું ટાકુમી આવે છે એનો પણ તમે 20 ગ્રામ પ્રતિ પંપ મુજબ છંટકાવ કરી શકો છો. અથવા ખેડૂત મિત્રો જો આપણને વધારે પડતો જ્યારે ઈયળનો ઉપદ્રવ હોય ત્યારે આપણે એક એફએમસી કંપનીનું ટુવેન્ટાના નામે પણ આવે છે, જેમાં જે કોરાઝન ટેકનિકલ છે એ જોવા મળે છે, પણ આમાં આપણે ટકાની વાત કરીએ તો આમાં 18%, 18.5% આજુબાજુ આપણને ક્લોરાન્ટ્રા નિલિપ્રોલ જોવા મળતું હોય છે. જ્યારે આપણે એફએમસી ની બીજી દવાની વાત કરીએ તો એમાં આપણને 47% ક્લોરાન્ટ્રા નિલિપ્રોલ આપણને જોવા મળતું હોય છે, તો એનો તમે 4 થી 5 મિલી પ્રતિ પંપ મુજબ છંટકાવ કરી શકો છો. તો ખેડૂત મિત્રો આ થઈ કે ભાઈ આપણે ઈયળના નિયંત્રણ માટે જે આપણે કઈ કઈ દવાનો છંટકાવ કરવો જોઈએ, જેમાં કોરાઝન છે, ટાટાનું ટાકુમી છે અથવા અદામાનું પ્લેથોરા છે, એમાંથી તમે કોઈ પણ દવાનો છંટકાવ કરી શકો છો. અથવા જો વધારે પડતો ઉપદ્રવ હોય તો ટુવેન્ટા જે એફએમસી નું આવે છે એનો પણ તમે છંટકાવ કરી શકો છો. હવે ખેડૂત મિત્રો જ્યારે ચૂસિયા જીવાતની વાત થાય ત્યારે આપણે જનરલી જે લેમડા દવા આવે છે 5% આવે છે એનો તમે છંટકાવ કરી શકો છો. અથવા જે ધાનુકા કંપનીનું મીડિયા જે ઇમિડા ક્લોપ્રિડ 17.8% આવે છે, અથવા એની જગ્યાએ થાયોમિથોક્ઝામ હોય, અથવા એની જગ્યાએ તમે એસિટામિપ્રાઇડ જે 20% આવે છે એનો પણ તમે છંટકાવ કરી શકો છો. લેમડા છે અથવા થાયોમિથોક્ઝામ છે. એસિટામિપ્રિડ જે ટેકનિકલ આવે છે, તો ખેડૂત મિત્રો આમાંથી તમે કોઈ પણ દવાનો છંટકાવ કરી શકો છો ચૂસિયા જીવાતના નિયંત્રણ માટે. એમાં આપણે થ્રિપ્સની વાત કરીએ, મોલોમસી હોય, તડતડિયા હોય તો એનું નિયંત્રણ આ દવાથી સારું જોવા મળશે. અને જો વધારે ઉપદ્રવ હોય તો આપણે પાયરીપ્રોક્સિફેન જેવા ટેકનિકલો છે એવાનો આપણે ઉપયોગ કરવાનો છે. અને ખેડૂત મિત્રો છેલ્લે વાત કરીએ કે ભાઈ જો મુંડાનો ઉપદ્રવ હોય તો આપણે એના નિયંત્રણ માટે કઈ દવાનો છંટકાવ કરી શકે, તો એના માટે ખેડૂત મિત્રો પેલી છે ઇમિડા અને ફિપ્રોનિલ. ઇમિડા ફિપ્રોનિલ જે 40% આવે છે એનો પણ તમે છંટકાવ કરી શકો છો. અને સૌથી સારા પરિણામ લેવા માટે જે ક્લોથિયાનિડીન આવે છે 50%, જે સુમિટોમોનું જે ડેન્ટોટ્સુ જે આવે છે એ દવા જે આપણે એમાં ટેકનિકલની વાત કરીએ તો ક્લોથિયાનિડીન એમાં 50% આપણને જોવા મળે છે, તો એનો તમે 10 મિલી પ્રતિ પંપ મુજબ આપણે એનું સોઇલ ડ્રેન્ચિંગ કરવાનું છે, એટલે કે એના આપણે ટુવા આપવાના છે. જો સારા નિયંત્રણ આપણે લેવું હોય, મુંડાનું સારી રીતના નિયંત્રણ કરવું હોય તો ખેડૂત મિત્રો એના ટુવા આપવા ખાસ જરૂરી છે. એના કારણે આપણને પરિણામ ખૂબ સારા
મળે છે। તો આ રીતના ખેડૂત મિત્રો મગફળીમાં કોઈ પણ જીવાત હોય, એમાં ઈયળ હોય, પાનકોરિયું હોય, એમાં લીલી ઈયળ, કાતરા છે અથવા લશ્કરી ઈયળ હોય અને ચૂસિયા જીવાતમાં મોલોમસ્સી છે, તડતડિયા છે, થ્રિપ્સ છે અને મૂંડાના નિયંત્રણ માટે આપણે કઈ જૈવિક દવા છે અથવા કેમિકલ વાળી કઈ દવા છે કે જેનો આપણે છંટકાવ કરવો જોઈએ અને જેના કારણે આપણને સારા પરિણામ જોવા મળે છે। તો ખેડૂત મિત્રો, જ્યારે પણ આપણે મગફળીમાં જીવાતનો પ્રશ્ન જોવા મળે ત્યારે તમે આમાંથી કોઈ પણ દવાનો છંટકાવ કરી શકો છો, જે તમારા નજીકના એગ્રોમાં તમને મળી જાય। ધન્યવાદ ખેડૂત મિત્રો। જો વિડીયોમાં માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને આવી જ ખેતીને લગતી માહિતી માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો। ફરી મળીશું એક નવા વિડીયો સાથે। જય જવાન, જય કિસાન।